રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની ગંભીર આગાહી છે। 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે। અંબાલાલ પટેલનું આ અનુમાન છે। 30 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડી શકે છે। મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 2 થી લઈને 6 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઇંચ જેટલા વરસાદની આગાહી છે। સામાન્ય રીતે આ વરસાદ લગભગ 27-28 ઓગસ્ટ સુધી રાજ્યના ભાગમાં રહેવાની શક્યતા છે। ત્યાર પછી આ સિસ્ટમ જે છે એ અરબ સાગરમાં થઈ અને પછી પાકિસ્તાનના માર્ગ તરફ ગતિ કરશે, કારણ કે આ લો પ્રેશરના કારણે આ ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે અને હજુ પણ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 30 સુધીમાં ત્યારબાદ હળવા ભારે ઝાપટા પડવાની શક્યતા રહેશે અને તારીખ 30-31 પછી પણ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ 6 સપ્ટેમ્બર આસપાસ પણ એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। પરંતુ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો બનવાનું જે મુખ્ય કારણ છે મજબૂત, કારણ કે આઈઓડી નેગેટિવ છે, તેમજ દક્ષિણ ગોળાર્ધના જે દક્ષિણ ગોળાર્ધનું જે હવામાન છે, જે ટ્રેડ પવનો આપણે ગુજરાતમાં લાવતા હોય છે અને ભારતમાં લાવતા હોય છે, બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે, અરબ સાગરમાં આવતા છે, એ ટ્રેડ પવનની અસરો નથી, કારણ કે તે પણ ન્યુટ્રલ છે અને લા નીનો ક્યારે બને એ અત્યારે હાલ કહી શકાય એવું નથી। ક્યારેક લા નીનો સપ્ટેમ્બરના અંતમાં બની શકે અથવા તો ઓક્ટોબરમાં બની શકે અને ક્યારેક નવેમ્બરની શરૂઆત સુધીમાં પણ જઈ શકે। એટલે હજુ 3.4 જે વિસ્તાર જે છે એનસો જે અલ નીનો લા નીનો બનવાનો તે વિસ્તારમાં હજુ ગતિવિધિ જણાતી નથી, હજુ ત્યાં ન્યુટ્રલ છે એનસો 3.4 રિજનમાં। એટલે આમ છતાં બધા પરિબળો નેગેટિવ હોવા છતાં આ વરસાદ છે એ ભિન્ન ભાગમાં લો પ્રેશર બનવાની શક્યતા છે, તેના કારણે થઈ રહ્યો છે। ઉપરાંત તારીખ 10મી સપ્ટેમ્બર સુધીમાં એટમોસ્ફિયરિક વેવ મજબૂત છે, જેના કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમો સક્રિય થશે અને ત્યારબાદ પણ પ્રશાંત મહાસાગરમાં ગતિવિધિ વધશે, ત્યાં ક્યારેક સાયક્લોન થવાની શક્યતા રહેશે અને આ ઉપરાંત દક્ષિણ ચીન અને જાપાન વગેરે ભાગોમાં પણ ક્યારેક સાયક્લોન થવાની શક્યતા રહેશે, જેના અવશેષોના કારણે બંગાળ ઉપસાગર જે છે એ સક્રિય બની રહેશે। એટલે આ વરસાદ જે છે એ વરસાદની ગતિવિધિ હમણાં સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ રહેવાની શક્યતા રહેશે અને આ ગતિવિધિ છે એ ગણેશ ચતુર્દશી, અનંત ચતુર્દશી અને ભાદરવી પૂનમ સુધી પણ ઝાપટા રહી શકવાની શક્યતા રહેશે। ત્યારબાદ 23 સપ્ટેમ્બર પછી પુનઃ ભારે વરસાદી ઝાપટા પડવાની રાજ્યના ભાગોમાં શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ ભારતમાં આ વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ હશે। અત્યારે હાલ મકાનનું પાણી છે વરસાદનું પડી રહ્યું છે, એ મકાનનું પાણી એને અમૃત પાણી સમાન ગણાય છે। મકાનના પાણીમાં પહેલાંના વખતમાં લગભગ શહેરોમાં અને અન્ય ઠેકાણે ટાંકાઓમાં સાચવવામાં આવતું હતું અને આ પાણીનો વપરાશ કરવામાં આવતો હતો, કારણ કે મકાનનું પાણી સારું હોય છે। પરંતુ મઘા નક્ષત્ર પછી 30 ઓગસ્ટ અને 31 સપ્ટેમ્બર પછીનો જે વરસાદ થશે એ આ માસના ઓગસ્ટ માસના અંતમાં એ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો વરસાદ થશે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો વરસાદ જે છે એ જેનું પાણી ખેતીવાડી માટે સારું ગણાતું નથી, કારણ કે આ પાણીમાં વરાપ ન હોય અને ખેતી કાર્યો કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે। એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ખેડૂત ભાઈઓએ લગભગ વરાપ થયે કૃષિ કાર્ય